ઇતિહાસ ગવા છે એવા તો ગામે ગામ સાહેબ સીમાડે સીમાડે ગાયોના ધળ માટે જે ખપી ગયા હોય એવા તો સીમાડે સીમાડે ગામે ગામે છે સાહેબ. આજે પણ ગમે ને હું કોઈ પણ ગામના સીમાડે જાય કે કોઈ પણ ગામના પાદરે જાય સાહેબ, મારા જીવનના અનુભવ રહ્યા છે કે કોઈ પણ ગામનો પાદર કે કોઈ પણ ગામનો સીમાડો એક પણ એવો સીમાડો મેં નથી જોયો જ્યાં મેં પૂરાની ખાંભી નો જોયું સાહેબ. તલવાર લઈ અને ઘોડા ઉપર સવાર થઈને આવું ચિત્ર આવી ખાંભી આજે સાહેબ દરેક સીમાને દરેક પાદરમાં જોવા મળે છે. આ કોઈ સાધારણ નથી સાહેબ. આજે સોરાપુરા થઈ ગયા છે, કોઈ સાધારણ નહીં, ઇતિહાસ છે. કારણ કે ત્રાસ હતો આ લોકોનો, વિધર્મીઓનો. ગાયોને ઉઠાવી અત્યારના સમયમાં નથી, આ તો પરંપરા વર્ષોથી વયું આવે છે. ગાયોને ઉઠાવી અને કાપી નાખી. પણ ત્યારે ગાયોની રક્ષા કરવા માટે સાહેબ શું વાત કરવી, પણ જેના સાહેબ માથા ઉતરી ગયા એટલું જ નહીં, રક્ષા માટે ખાલી માથા ખાલી નતા ઉતરી ગયા, એને તો પોતાના પ્રાણની આહુતિ તો આપી દીધી. પણ ઇતિહાસ ગવા છે કે માથા ઉતરી ગયા પછી પણ ધળ લઈડા હોય સાહેબ. માથા પડ્યા ને ધળ લઈડા, આ આપણી ભૂમિ છે સાહેબ. માથા પડ્યા ને ધળ લઈડા અને કર્યો સ્વર્ગમાં જોને વાસ. એ સંગ્રામે તમે સુરા થયા, એ જોને વીર રે રૂપે ડાડા વછરાજ. ભાતીજી નર છે બંકો, દીધો એને નામનો ડંકો. અહીંયા આપણા વિસ્તારમાં ભાતીજી થઈ ગયા. અમે દરરોજ આવીએ, આ કથાના સ્થળે દરરોજ આવવાનું થાય જવાનું થાય, દરરોજ અમે એ ભાતીજીની ખાંભીને પ્રણામ કરી નીકળીએ છીએ સાહેબ. આપણા પાદરે જ બેઠા છે અને આ ભાતીજી યાદ રહે, આ કોઈ સાધારણ નહીં, પણ આ ગાયોની રક્ષા કરવા માટે આપણા સનાતન ધર્મ, આપણા સમાજ, આપણા હિન્દુ સમાજનો તો કોઈ મોટા જો સુરવીર થયો હોય કોઈ ભાતીજી મહારાજ છે સાહેબ. આ કોઈ સાધારણ નહીં, એ બેઠા છે અહીંયા સાહેબ. અને આજે પણ એના દર્શન કરી આંખના ખૂણા ભીના થઈ જાય સાહેબ. સૌદેનું ને વારવાતે દી વીર થયો વિતરા. માથા પડી ગયા પછી સાહેબ, માથા પડી ગયા પછી ધળ લઈડા હોય સાહેબ. વિચાર તો કરો, આ વીરતા, આ સુરવીરતા આપણા ભારત વર્ષમાં છે, આપણી આ માટીમાં છે સાહેબ. આપણી ઈ માટીમાં આપણા જન્મ થયા છે સાહેબ. ઈ માટી માં તમારા મારા જન્મ થયા છે, આ ધરતીમાં તમારા મારા જન્મ થયા છે સાહેબ. યાદ કરો આપણા ઇતિહાસને. આ ક્યાંક ભૂલી ગયા છે, આ એટલે ક્યાંક ટ્રેક ચુકાઈ ગયો છે સાહેબ. આ યાદ આવી જાય ને તો ધ્રુજારી આવી જાય શરીરમાં સાહેબ. આપણો બાપ આ ભાથીજી છે, ક્યાંક આપણા મૂળમાં પૃથ્વીરાજસિંહ ચૌહાણ છે સાહેબ. આ ચૌહાણ પરિવાર વધારે છે ને સાહેબ. આ તમારા આ બ્લડ ની અંદર, તમારા લોહી ની અંદર આ પૃથ્વીરાજ છે સાહેબ. આ તમારા લક્ષણો છે. ક્યાંક જીદે ચડાવો ને, ક્યાંક જીદે ચડાવો ને, આમ બધે સમજી જાજો. જો ક્યાંક જીદ પકડાઈ ગઈ હોય
અને ક્યાંક જો ક્ષમાદાન જો આપી શકાતું ન હોય તો પૃથ્વીરાજસિંહને યાદ કરી લેજો સાહેબ. આપણો બાપ પૃથ્વીરાજસિંહ સાહેબ, અપરાધ તો બધા, ભૂલ તો બધાથી થાય સાહેબ, ધ્યાન દેના मेरे भाई बहन, भूल तो बता दी था, अगर गलती रुलाती है तो राह भी दिखाती है साहब. अगर गलती रुलाती है तो राह भी दिखाती है. मनुष्य गलती का पुतला है तो उन्हें अक्सर हो ही जाती है, लेकिन जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. उसे इंसान ભૂલ થવી એ તો મનુષ્યનો સહજ સ્વભાવ છે, ધ્યાન દેના, પણ સુધારી લેવી પણ કળા છે. હાલતા ચાલતા થવાની છે, મનુષ્ય છે, માનવ છે, પણ એક વસ્તુ યાદ રાખજો, ભૂલ થવી એ તો બરાબર છે, અપરાધ નો થવો. गुनाह नहीं होना चाहिए, भूल भले हो, પણ જેને અપરાધ કર્યો છે, ધ્યાન દેના, હું જે વાત કરવા જઈ રહ્યો છું, જેટલા બધાય વીર પુરુષને મારા વ્યાસ ગાદી ઉપર આજે પ્રણામ છે સાહેબ. બધાનું બલિદાન છે આ ભારત વર્ષની અંદર, બધાનું યોગદાન છે આ ભારત વર્ષની અંદર. ધ્યાન દેના, હરેક સુરવીરની પોતપોતાની ભૂમિકા રહી છે સમકાલીન, પણ ઇતિહાસ એમના બન્યા છે, યાદ એમને એમ વ્યાસપીઠે કર્યા છે કે જેને આ બધી બાબતથી પર પોતાની ભૂમિકા ભજવી છે સાહેબ. ભૂલ કર્યા પછી એને ક્ષમા આપવી તો મનુષ્યનો પરમ ધર્મ છે, ક્ષમા આપવી જ જોઈએ અવશ્ય. પણ અપરાધ કર્યો હોય તો એને કેમ માફ કરી દેવું? ભૂલની માફી હોઈ શકે, પણ અપરાધની સજા હોય, એની માફી ન હોય સાહેબ. મારે તમને એ વાત કરવી છે કે પૃથ્વીરાજસિંહ ચૌહાણ સાબુદ્દીન ગોરી, જેનો દુશ્મન, જેને અનેક વખત ચડાઈ કરી, પણ દર વખતે પૃથ્વીરાજસિંહ એને સાહેબ માફી આપી છે. જાઓ છોડ દિયા તુમ્હે. બીજી વખત આવે, વળી ચડાઈ કરે, दूसरी बार भी जाओ माफ कर दिया तुम्हें. ये तो अपराध છે, રાજધર્મ છે. એ કોઈ અન્ય રાજા એ રાજ પર ચડાઈ કરે ત્યારે રાજાનો ધર્મ છે અને પ્રતિકાર આપવો. પણ સાહેબ આ એવો શૂરવીર સાહેબ જેને માનવ ધર્મ એ સૌથી પ્રિય હતો સાહેબ. જેને માનવ ધર્મની રક્ષા કરી છે સાહેબ. રાજધર્મની રક્ષા તો દરેક રાજાઓ અવશ્ય કરતા જ હોય છે, પણ રાજધર્મ ની રક્ષા કરતા કરતા જે માનવ ધર્મની રક્ષા કરે છે શૂરવીર મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ એ છે સાહેબ. માનવ ધર્મની પણ રક્ષા કરી છે. ઇતિહાસ ગવાહ છે કે ક્યાંક ને ક્યાંક પૃથ્વીરાજસિંહ ચૌહાણ ક્યાંક પાછા પડ્યા છે, ક્યાંક પોતાના જ સમાજે ક્યાંક સહકાર આપવાનું છોડી દીધું છે. એની પાછળનું કારણ પૃથ્વીરાજસિંહનો માનવ ધર્મ. કોણ ઓળખી શકે સાહેબ? અતિશય નજદીકતા આવે ને, હું એટલે ઘણી વખત ના કહ્યા કરું છું. અતિશય નજદીકતા આવે ને, એ અતિશય નજદીકતાથી તમને અને મને ભેટવાનું સુખ અવશ્ય મળશે. અતિશય નજદીકતાથી તમને અને મને ભેટવાનું સુખ અવશ્ય મળશે, પણ ઓળખવાનું સુખ નહીં મળે સાહેબ. યાદ રાખજો.
અને આમ બી વાત પણ સાચી છે, ગાયના આચરમાં ઈતેડી ચોટી જાય ને એટલે લોહી જ પીવાનું કામ કરે, દૂધ ક્યારેય નહીં પી શકે સાહેબ. આ અતિશય નજદીકતાનું પરિણામ. પૃથ્વીરાજસિંહને ઓળખી ન શક્યા, એના સ્વભાવને, એમની માનવતાને, એના માનવ મૂલ્યોને એ ઓળખી ન શક્યા અને એમના જ સાથીદારોએ એમને સહકાર આપવાનું બંધ કરી દીધું. અન્ય રાજાઓએ તે હર વખત એને સહકાર આપતા હતા, પણ એ જ રાજાઓએ દર વખતે પૃથ્વીરાજસિંહના આ શાહબુદ્દીન ગોરીને ક્ષમા કરવાના જે સ્વભાવને કારણે એ લોકોએ સહકાર આપવાનું બંધ કરી દીધું અને એના કારણે પૃથ્વીરાજસિંહ એ પરાસ્ત થયા છે. અને એક સમય એવો આવ્યો હતો કે એ સમયે ભૌતિકવાદની અંદર પૃથ્વીરાજસિંહ એ વ્યસ્ત થયા અને એના કારણે એ જે મંજિલ હતી એ મંજિલ એ ભારત વર્ષને પ્રાપ્ત. મારું કહેવાનો મારો ભાવ કે મૂળ ક્યાંક સમાજની અંદર આવા દર્શન થાય તો એમના મૂલ્યોને સમજવા સહા મારી કરબદ્ધ પ્રાર્થના છે. એ વ્યક્તિને એક સહકાર આપવો, નહીં કે એમના વિરોધમાં ઉતરવું. કારણ કે સમયે સમયે કોઈક જ એવો એ પ્રકાશિત એ પરમ તત્વ, એ તત્વ આપણા પરિવારમાં, આપણા સમાજમાં અવતરિત થતું હોય છે